લાસ્ટ લેક્ચરમાં આપણે વર્ગીકૃત માહિતીના અસતત આવૃત્તિ વિતરણ માટે મધ્યક શોધવાની વાત કરી હતી. હવે આજે આપણે સતત માહિતી માટે મધ્યક કેવી રીતે શોધવો એના વિશે વાત કરીશું. એના પહેલા આપણે એના સૂત્રો વિશે ચર્ચા કરીશું. બરાબર છે. જો વર્ગીકૃત માહિતી હશે તો એનો મધ્યક શોધવા માટે તમારી પાસે 3 સૂત્ર છે. પહેલું સૂત્ર x બાર, સાદી રીત તો આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી, સિગ્મા fi xi અપોન સિગ્મા fi, અથવા તો આપણે એનો n પણ કહી શકીએ. તમે આ લખો તો આ લખવાની જરૂર નથી, આ લખો તો આની જરૂર નથી. જ્યાં સિગ્મા fi અને n એક શું છે? અવલોકનોની સંખ્યા છે. આવડશે? જ્યારે ધારેલા મધ્યકની રીતે જ્યારે તમે શોધશો તો તમે ધારેલા મધ્યકનો e ધારશો, એટલે કે એના સૂત્ર થશે x બાર બરાબર e પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi, જ્યાં di બરાબર થશે xi માઇનસ a અને a બરાબર થશે ધારેલો મધ્યક. જ્યારે પદ વિચલનની રીતની વાત કરીએ તો એનું સૂત્ર થશે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h, જ્યાં ui બરાબર થશે xi માઇનસ a ભાગ્યા h, અને h એટલે થશે વર્ગ લંબાઈ, જ્યારે એ પાછો રહેશે ધારેલો. તો હવે આજે આપણે સાદી રીતની વાત કરવાના છીએ. એકવાર ટાઈમ લઈ લો અને બધા સૂત્રો જોઈ લો. જેમ કહી એક વર્ગીકૃત માહિતી આપેલી છે, તો અહીં આપણે આ ટેબલ જો આ રીતે આપ્યું હોય, અહીંયા તમારે શોધવાનો છે મધ્યક. શું શોધવાનો છે? મધ્યક. કઈ રીતથી? સાદી રીતથી. કઈ રીતથી શોધી રહ્યા છીએ? સાદી રીતથી. પેલા લખી દઈએ વર્ગ. વર્ગ કેટલા છે? 10 થી લઈને 25, 25 થી લઈને 40, 40 થી લઈને 55, 55 થી લઈને 70, 70 થી લઈને થશે 85, અને 85 થી લઈને થશે 100. હવે અહીં આપણે ટેબલ એકાદ ઓછું લેવાય છે, તો આપણે શું કરીશું? અહીંયા ટેબલ એક નવું બનાવી દઈએ છીએ, ડ્રો કરી દઈએ. બરાબર, જોઈ લેજો. હવે અહીંયા લખી દઈએ છીએ વિદ્યાર્થીની સંખ્યા. આપણા માટે તો આવૃત્તિ કહેવાશે. આવૃત્તિ માટે તમે સિમ્બોલ વાપરો છો fi. તો શું છે આવૃત્તિ? 2, 3, 7, 6, 6 અને 6. હવે સાંભળજો, આ આવૃત્ત, કારણ કે આપણું મધ્યકનું સાદી રીતનું ફોર્મ્યુલા શું છે? તમે કહેશો x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi છે. બરાબર ને? તો હવે મને ખબર પડી કે અહીંયા મારી જોડે fi તો છે પણ xi નહીં. xi કેવી રીતે મળશે? તો અહીં તમારો xi થશે મધ્ય કિંમત. સર, આ મધ્ય કિંમત કેવી રીતે શોધવાની? તો જે તમારો વર્ગ હોય એની અધસીમા અને ઉર્ધ્વસીમા ભાગ્યા કરવાના 2, એટલે કે 10 વત્તા 25 ભાગ્યા કરવાના 2. સર, તમે ભાગાકાર કેવી રીતે કરી શકો? તો જોઈ લો. 10 અને 25 થશે 35 ભાગ્યા 2. જ્યારે બી તમારે એકી સંખ્યાનો ભાગ્યા 2 કરવા હોય તો એકી સંખ્યાનો 2 વડે ભાગી શકાય નહીં. તો એ કન્ડિશનની અંદર તમારે શું કરવાનું? એક નંબર ઓછો કરવાનો, એટલે કે 35 માંથી કર્યા 34, 34 ના અડધા થશે 17,
34 ના અડધા થશે 17 અને જે એક વધ્યો ને એના અડધા થશે 0.5. તો તમારા xi આ રીતે તમે શોધી શકો છો. એટલે કે સર 10 અને 25 એટલે 35/5 એટલે 35 ને 2 વડે ના ભાગી શકાય એટલે 34/5 એટલે થશે 17.5. આ જ રીતે તમે 25 અને 40 નો સરવાળો કરો થશે 65. 65/2 કરશો એટલે 65 તો સર એકી સંખ્યા છે. એકી સંખ્યાના 2 વડે ના ભાગી શકાય તો તમે શું કરશો 65 માંથી એક ઓછો એટલે 64. 64 ના અડધા થાય 32.5 લખી શકો છો. બરાબર. સર તમે ક્યાં સુધી આ રીતે ગણતરી કરશો તો તમારે શું કરવાનું છે આની પહેલા તમારે વર્ગ લંબાઈ મેળવી દેવાની કે 10 25 અને 25 એટલે કે ઉધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરી દેવાની. 25 માંથી 10 બાદ કરો તો આ કેટલા આયા 15. અહીંયા બી કેટલા આવશે 15. તો તમે જોયું કે દરેક જગ્યાએ મોટી સંખ્યા નાની સંખ્યાનો તફાવત કેટલાનો છે 15 નો. તો એનો કહેવાશે વર્ગ લંબાઈ h. સર આનો ઉપયોગ શું કરવાનો તો અહીંયા 15 એડ કરશો તોય જો 32 આવશે તો અહીંયા 15 એડ કરશો શું આવશે 47.5. પછી આવશે 62.5, 77.5 અને 92. ખબર પડી રહી છે? બરાબર છે. એટલે કે હવે તમે એફઆઈ અને એક્સઆઈ શોધતા આવડી ગયા તો આપણે જેમ ફોર્મ્યુલા પ્રમાણે એફઆઈ અને એક્સઆઈ નો કરવાનો છે ગુણાકાર. એફઆઈ અને એક્સઆઈ નો થશે ગુણાકાર. એફઆઈ 17.5 ગુણ્યા 2 એટલે 17.5 નો તો હમણાં જ 2 વડે ભાગ્યા હતા તો 2 વડે ગુણીએ તો પાછા 35 આવશે. આ સર બરાબર ને 32.5 ગુણ્યા 3 જ્યારે બી આ પ્રકારના ગુણાકાર કરવા હોય તો 32 તરી 96 97.5 આવવા જોઈએ. કેટલા આવવા જોઈએ 97.5. આપણી ભૂલ જોઈ લઈએ. આ હતા 32.5. તો આપણે કર્યું 3 પંચા 15. બરાબર છે. હા સર. પછી 3 દુ થશે 6, 6 ને 1 થશે 7. પછી 3 તરી 9 તો આઈએ છે 9. 97.5 આવે. શું આન્સર આવે 97.5. આન્સર શું આવશે 97.5. હવે જોજો થોડું સેટ કરી દઈએ છે 35.0 કેવાશે. હા 47.5 ગુણ્યા 7 કરીએ તો 5 સિત્તા થશે 35. પોઈન્ટ ના પોઈન્ટ 70 49 49 50 51 52. 7 ચોક 28 28 ને 5 33. 332.5 આવ્યા. 62.5 ગુણ્યા 6 કરશો એટલે આવશે 6 પંચા 30. બરાબર છે. 6 દુ 12, 12 ને 3 15, 6 6 36, 36 ને 1 37, 375. આ જ પ્રમાણે 77.5 હોય તમે કરી શકો છો 5 છંગ 30, 7 છંગ 42, 43 44 45, 7 છંગ 42, 42 ને 4 46. જ્યારે 92.5 હતા તો 5 છંગ 30, 6 દુ 12 ને 3 15, 6 9 54 ને 1 55. આ રીતે કંઈક આન્સર આવશે. બધાનો સરવાળો સિગ્મા એફઆઈ એક્સઆઈ કરવાનો એટલે મેં કીધું સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે બધા એફઆઈ એક્સઆઈ નો શું કરીશું સરવાળો. 5 ને 5 થશે 10 એટલે હું મૂકું છું અહીંયા મીંડું પછી મૂકું છું પોઈન્ટ. 5 ને 1 6, 6 ને 7 13, 13 ને 2 15, 15 ને 5 20 ને 5 25 ને 5 30 આવશે. 30 આવશે. 3 ને 3 6, 9 ને 3 9, 9 9 18, 18 ને 7 થશે 25, 25 ને 5 30 ને 6 36 આવશે. અને 3 ને 3 6 ને 3 9 ને 9 18 થશે 1860 જેવો આન્સર આવશે. આવડશે.
સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલો આવ્યો 1860, જ્યારે સિગ્મા એફઆઈ પણ શોધવાનો છે. એફઆઈ નો સિગ્મા એફઆઈ નો મતલબ થાય એફઆઈ નો સરવાળો, એટલે કે 3 ને 2 5, 7 ને 5 12, 12 ને 6 18 ને 6 24 ને 6 30. એનો મતલબ સિગ્મા એફઆઈ એક્સઆઈ આયા છે કેટલા 1860, જ્યારે નીચે આયા છે 30. સાહેબ ખુશ થઈ જાઓ, મીંડું મીંડું જતું રહ્યું છે. 3 છંગ 18 થાય છે, 3 દુના 6 થાય છે. તો તમારો આન્સર 186 ભાગ્યા 3 કરશો એટલે કેટલો આવશે 62 આન્સર આવશે. બરાબર છે. તો આજે આટલા સુધી રાખીએ છીએ, મળીએ છીએ. હવે તમે હવેના નેક્સ્ટ લેક્ચર ની અંદર તમને ધારેલા મધ્યકની રીત, જ્યારે પદ વિચલનની રીત પણ કવર કરીશું. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય ગાઈસ, હેવ અ નાઇસ ડે.